કેમ ઉપડતી નહીં? મારે હવે ખાવા જવું પછી નહીં ચાલે. આમ ભૂખ લાગી છે ને એટલે મરી ગયો. મારો બાપે પણ આ કર્યું હોય આજે નાખતો નથી. મરી ગયો. ડુકરા બગડી ગયા. હું ક્યાં પાણી લો મને ખોલતા આવડે. મને લાગે છે નક્કી મારું ફગું થઈ જવાનું છે. તરવાલ જલ્દી વહેલા વહેલા હવે તાળું વાંચી મારે ખેતર જવું પર ચાવી લેવા ઉપર કરી. હવે ચાવી કયો હશે? બોલ બોલ ચાલુ છે કે નહીં? કોણ એ થઈ ગયું લાગે. ખુલતું ને હળી ગયું. હવે ચાવી કયો હશે? હા રીતે ચાવી ચાંદની ગોતો રો. એટલે આખો દારો ગડી ગડીને આવી ગયો. કેમ આમ કરો હો? એટલે જાવું હે? આ મારે ઘરે જાવું હે. હા વ્યાપી આવવાના ધોતિયા પહેરીને આવો. વિવાહ ક્યાં થયા તારા? કના તારા વિવાહ નહીં છે ને? આ તો તરવાલ મને જડી છે. અમે વડે કોઈ તારું લગન આવ્યું છે? ગામમાં કોઈ હગું કરાવતું નહીં. મૂકવા ચાલુ કેમ હું એમ કહું કે એનું લગન આવ્યું શું? પણ તમારા જેવા કરાવતા નહીં, બીજા શું કરાવે? હવે પણ સરપંચ અમારે સરપંચ ને વળી કરાવે તો સારું. કરાવવાનું છે. આ તલવાર ચાકન લઈને ફરો હો? હે તલવાર આ તો જડી છે. જાડી છે. અમારે એમાં વાર થાય છે જોવા જાવું. આ તો જાતા કોરો મોર એ હે તરવાલ ક્યાં એમ તો, જડી છે? એ મને તલવાર જોઈવી છે. હેડો લઈ લે. આલવી હે વેસાતી? ના હો, આ તો મારે વહેલા પણ તને વહેલા બાર 20 રૂપિયા જમીન લાગે. માર જોડે દો, દો. 10 રૂપિયા જ છે. આટલા જ છે સરપંચ? કાન છું. લા તો હાલ દે ને નાખી દે. લો અમે ભાઈ મસાલા ખાજી ગા. હા? આ વ્યાપી રે હે. જા દઉં? સરપંચ, આપણે બહાર નીકળ્યા? આ કામકાજ ચાલુ છે. બરોબર. એમ? આઈટી કંપની આપણી. હે સરપંચ? હા આ કેટલા દાડાથી બનાવે છે આ કામ? આ તો ચાંદની બને છે. કામકાજમાં હવે ઠપકો આલવો પછી એમ? હોવે. તો અહીંયા મજૂરન જઈને કેટલા દાડાથી કે બને છે? આ શું છે? હેડો તો કંપની એટલે આમ કોઈ બનાવવાનું છે કે એમને કંપની બનાવી છે. નાની કંપની બનાવી? કંપની તો વળી સંપલાની બનાવવા. હું એમ કહું હું હા. આ પેટ્રોલ પંપ નાખો હા તો મસ્ત રહે. જો આપણે હાઈવે તો જમીન છે. હોવે. અને પેલા ભાઈબંધનો ફોન આવે તો મારમાં તમારે બીજું ક્યાં તો ત્યાં બુલેટ મારે લઈ જવું છે. એ તો 100 લઈ જા તો આપણે હેડીને જા. સારું હેડો તાર. હેડો ઓટો મારતા હોય કંપની. એ સરપંચ, હા આ બીજું તો કોઈ નહીં, ચપ્પલ તો લાવેલો. સાંપલ લાઈ આલ છે. લાવ કે વસમાં તમને ના જો બે આમે તો લાવો, હું તરવા લઈ લઉં. લાવો. ના અરે લાવો, તમારા અહીં ના ઉપડાય. હું બધું નોકર કેવું તમારો. એ આમ કરો, આ જો આટલી બાચી રહી છે. એવું એમ? આ ત્રણે બાજુ થઈ ગઈ છે આપણે. હા અને ઓમાં હવે હું તો એમ કરો, શું કરશે? તો પેટ્રોલ પંપ કરો, હા તો પછી ઓબા વાવો. કોઈ કરવું નહીં. હા, સંપલ ની કંપની કરવી છે. તો મારે હું સંપલ લાવું નહીં તો. હા એમ કરો. આપણી કંપની નું મુહૂર્ત જ હા, તમારથી પછી કરાવવું છે. હું લઈ લઈશ. તમતા તમને 10 રૂપિયા આલીશ હો, પણ બધા નહીં આલે. હા એ તો ઘણા પગારમાં કાપી લેજો. સારું. હો અડો કોરો મોર જોતા હોય એકદમ. તેમાં બાતા હે કે તમ તો ના તો તાન બાધા ક્યાં હે?
એવું એમ? પૈસા જ નહીં. ઓહ. પૈસા થઈ રહ્યા છે. આમ કામકાજ કેવું ચાલે જો? કોમકાજ તો એ મજૂરોને કહી દીધેલું છે. હા. આપણે કોમકાજ સારું કરવાનું છે. બસ. આમાં આપણે તુવેરું વાંચી ને ઓવે. ગણો 50 મણ જેવી તુવેરું થઈ. તો આમ તો હારી છે નહીં? પાઈ છો આપણે ઓવે. સાવી કરી હતી? સા હવે આમ લાગો હું સરપંચ જેવો. અલ્લા બધું વાત તો જા દો. જો ત્યાં ઈ તલવાર લાવો તમને ના હારી લાગે. એવું હે ઓવે. અહીં હાચું રાખો તમે. હા નોકર હા આ ઠેલ્યું ચિયો વેણે ધોતિયા વાળો તો કે છે નહીં આપણી જોડે. મજૂરી કે નહીં આવો ના ધોતિયા વાળા નહીં બધા મોટિયાળા જ છે એમ. તે હવે તો એને એય શું હે? બીજું ચમ મેળો હો સલાખો કરવા. એટલે સલાખામાં કોઈ મારું ખેતર છે ચમ આ સરપંચ નું ખેતર હે. પણ સરપંચ નું તો ભલે સરપંચ હોય તમારા ઘરના. અલા પણ ઘરવાળા એમ કે સરપંચ ગામ ને ગામ વાળા એમ કે સરપંચ ઘરનો પણ હું સરપંચ કનો હોઉં તો. પણ હું એમ કહું તમે હવે છેલ્લે કરશે શું? આવજો સરપંચ એય આહા હેલ્યું મેલ દે હા તે લો અમે તો બીજે લાવશું. ભાઈ ઓય લાવજો કાપી ના ના હવે તમે નહીં કાપો ફરો એ સરપંચ સરપંચ હા દો કાઢી હતી અને આ શું થયું? આ ઓલો ભાજલી આલીને જતો રહ્યો શું? આ તો આપણે છેતરી ગયો અલ્યા તારે 20 રૂપિયા માથે પડ્યા. એટલે ચમ તાર આવી લઈને આયા તમે શી ખર્ચે મોમ હે આ તમે પકડી રાખશો ને કાચ ભોડું એનું નોખું હોય એવું બોલો તમે રાખો ને કે આપણું પહે નહીં મજા આવે હેડો એમ કે સરપંચ ને હારી લાગે. બા ના હરિયો યાર આમ રાખજો આવડી આમ તારે? રાખો હું હેડો સરપંચ હા બોલો. આ સિમેન્ટ ની થેલી એક લઈ દઉં હું ના ના હોય રાખો કે હોય બરાબર. પણ એમ નહીં સંપલ ની કંપની બના તમને એક જોડી સંપલ આલ દઈ. ભૂડો એ કાલી વખત તો મારે બાથરૂમ અધૂરું પડ્યું છે ખાલી થોડુંક જ એવા તો હું લઈ જાઉં એને આ તમારા બૈરાન દ્વાત પડી ગયો ખબર દ્વાતમાં કેવું સિમેન્ટ ભરવી છે એમાં નહીં આ તારે જોતી. તો એમાં લઈ જાઉં પણ એમાં આ સિમેન્ટ ના ચાલે. કાચી સિમેન્ટ જોવે એમાં અલગ સિમેન્ટ આવે. અને હે સરપંચ હા મેં વાત સાંભળી હતી હા કે તમને કોકની માર્યા હતા તે મોર 10 વર્ષ જેવું થઈ ગયું એ તો અમારો સમય ખરાબ હતો. હવે આવે ને ખબર પડે ખોબા ચમ ઉપડે ના એમ. મેલ દેજો મેલ દો આવી તમે બુડો વાતમાં તરવાલ ના કાઢશો તો મેલ દેજો લો, હવે આપણે એમ કરો હા જો હેડો હવે ઘરે મને તો ભૂખ લાગી એવું એમ? તો ડોસી આમ ખાવા જ કર્યું છે ને તમારે પણ હા તો હું ખાવા કરી નાખું હવે તો તમે કઈ આપજો. તાણું હે આટાણું અમાર ઘરે તો નહીં. તો પણ મારા કરીએ સરપંચ નહીં એ નહીં હું સરપંચ હું ને હમ. તો આમ ઘરનું તો કોઈ ના કહે પણ તમને કહું છું હા જો હવે ફરી ફરીને કાયમ ખાવું તો બરાબર એટલે અહીંયા સરપંચ હે આ રોડ શું આમ કોટા ને બોટા કેવું પડ્યું છે પણ ખોટા તો હોય. એમ કરો તો એમ કરો હા હેડો તો પછી જો હોટલો અહીંયા ખાયા ભાઈ પણ 10 રૂપિયા હતા એ તલવાર માલ દીધા વાળા કોઈ ના હું તમારથી કાંઈ ભેગો ના હોય તો તાં આ લકી એક કુડી છે ના હોય આ કાળું સાચવે તડો વીચી મારો. આ પહેલા કૂકનું માજીને પહેરીને લાયો એમ તો એમ કરો હા તમે લાકડા લઈ લો હા ઘરે જઈને બે રોતા હાથે લોટ બોતતા જ મને આવડે છે. લાવો તો તરવાનું મને એ લાકડા ના કપાય આ તો માથા વાપરા આવ્યા. કાઢવી લાયા મેં પૈસા ના ચાલે એવું. ના, મારે હા હા તલવાર તલવાર નહીં ચાલે બરાબર કઈ દીધું મેં તમને. ના મારે મને જ લાકડા તમે ગમે કરો મારે લાકડા કાપવાના છે. ચમ નહીં મોનો એમ ને ના ના ઈ માથા કાપવા રાખી જવા દો. ના હું તો આ લાકડા પડે ને આપણો હમ. આરે લઈને હાલ જ વેચીને પછી ખાવા જાવ ચંબલ પણ તલવાર અહીં ના કપાય. ના મારે હાલ જ કાપવા એ તલવાર બગાડ છે ભલે બગડતી મને સો તલવાર બગાડતા હતા મને તો જવા દે હાથે રોટન ખાવું પડી. અરે આ લાકડા કાપીશ ને તાર ખાવાનું ભાળીશ ને કે આવો સરપંચ તો મેં કોદાર જોયો જ નહીં હે બુઆજી બોલો અટક આવ્યું કે શું અટક નહીં આવે તલવાર તમે જડેલી છે. ના ચડે લેવાની તમને શું ખબર માતા કે હે સારું કહેવાય તમારા માતા મારે પણ આ જો લાકડા કાપીશ ને લાકડા ના કપાય આ તો માતાજીનું કહેવાય. આ માતાજીનું કહેવાય તરવાર હોય જ ને હું તો વળી કોઈ લાકડા કાપી વેચી અને પછી ખાવા દઉં તારે અમારો નહીં હોતો. અમારો સરપંચ એવો હે ને ખેતર વાળો મને શું કે ખબર છે
કે મારી જોડે હતાણું નહીં. આ સરપંચ આપણા ગામનો આવો હશે, મારી જોડે કે હતાણું નહીં. હા તો હવે જીની મરજી. એટલે આમ તમે સાચું કીધું, મને એક ભૈયા આલી એમ ભાગવી લાયા હતા સરપંચ ને બી. હા તો એમ હાસો બોલે જો. ના હવે સાચું કીધું. તો હવે કશું કરવું નહીં. આ લાકડા નહીં કાપવા, એ તો કાલ લાવી અને ધાર્યું લઈ અને કાપી જઈશ. પણ હવે નહીં કાપવા. હું કનુજીને ગોતું અને એની તરવાર એને પાછી હાલ દઉં. બરોબર? સારું જીનવાની હાલ દેજો હો. હવે સારું શાંતિ ને બીજે સારું હો હેડો તાર. હા ડોશીનો કાકરો મને સેવડાવવા મિલે. ડોશીનો તરાહ તો જો મારા સેવડાવવું પડે. ઓલો તરાહ હે બોલ. હા સરપંચ આવો ચીકો આવો. સદગો અલા પણ તમારે જોયા જેવું નહીં. શું હે કાકરો સેવડાવવા જવો ડોશીનો. કોમ મરી જા ખડામ પડી મરી જો. હવે પણ હવે કરવું પડે કોમ. ડોશીનો નકર જતી રે. એવું એમ હવે પિયર આજુ કહું ને હા મારી ડોશી આવતી સારું કર્યું મરી ગઈ. હું તો છૂટો જ છું. તમે નહીં મોનો ગામમાં એને આ તાલ પડી ગઈ બેડા ઉપાડી એમ હોવે હા મને કાકરો સેવડાવવા મિલ્યો કે કાકરો સેવડાવતા હોય ને ખાવા નહીં કરી આલું. શું કરવાનું કે એવું એમ હવે હાથે કરવું પડે તોય. તે તમને જયા જોઈ ને હવે આ જરા ઘરે આવીને હવે જરા હમણાં અમાર ભાગ્ય એક એવો હે ને હા તલવાર લઈને લાકડા કાપવા ગયો. ભાગવી લાયા હતા 10 રૂપિયાની. તલવાર તો મારી ખોવાણી હમણાં. એવું એમ હોવે તો એ ભાગ્ય લાકડા કાપવા ગયો હે. એવું હોવે તો તલવાર મારી જશે. તો હડો એક જા આપણે. એવું કરવું હે. હોવે પેલા તો મંદિરે દર્શન કરતા આવો આપણે. સારું હેડો હો? તે. સારું હડો. હેડો. હા મંદિર આવી ગયો હવે. મંદિર તો જબર બનાવ્યું. જબર બનાવ્યું ને. મંદિર દર્શન કરી આપણે પછી તરવાલ જેવા જો. એવું એમ ને હોવે આ તરવાલ કેમ રાખવું ખબર હે હા કે ત્યાં આપણે ડાયરેક્ટ કાપવા જ ચાલે એટલે તલવાર રાખું. એવું એમ હો ડાયરેક્ટ. તો મારે બીજી લાવવી પડશે. હા તો તમે તાર બીજી લાવી દેજો. મારી તલવાર મારે જોવે. સારું હો? હેડો તા. હા હા મંદિર આવી ગયું હે. મંદિર દર્શન કરી પછી આ બાપુ બેઠા. બાપુને દર્શન કરી. જય માતાજી. ચલો હવે આપણે દર્શન કરી મંદિરે અને પછી આપણે નીકળો હો. હા મોડું થાય. બરાબર? હવે મોડું થાય છે. આમાં હવે મંદિર નથી લીધો. લઈ ના જાય કોઈ. હવે કોઈ ના લઈ જાવે. જય માતાજી. બધાનું સારું કરજો માતાજી. જય માતાજી. હડો આપણે હવે જો હો. હલા સરપંચ આ દિવસે ઘાઘરો વીરી ગયો. એવો કે પણ આ ઘાઘરો વીરી જાય દિવસે શું કરવાનું કે તું? ઓલા તલવાર લઈને લાકડા કાપવા ગયા છે ને આખી તલવાર બગાડશે હો તમારી ખાટેકડા. હાલ તો ઘરે તો જા આપણે પહોંચી નહીં જતો બધો. હડો ગાય ગા. આ પાણી પીવું છે. એવું હે મને મને સરસ સરસ. લાગે. આ પોણે પી રહ્યો હેડો. આપણે તો દેશી ભાષા ફાવે હો સરપંચ સાથે. હા હા. બીજા ઉતવા કરો કે બે તરવાર પકડી નાખશે. ગાય ગા હેડો કે હેડો હેડો આ બગીચો સારો નહીં. જુઓ કે મસ્ત આ બનાવ્યો. પીવા હવે આવશે ટૂંક સમયમાં કોણ. ઓવે હા એમ કરો કે હા લો સાસમાં તમે તાર ઓટ આલ્યા ને હા. આને રાખો લો. એવું હે મને હાલ દેવા હે. ઓવે મોજ કરો તમે તાર. હા હા સરપંચ એમ તો સારા લાગે હો. હા હા તમે કે ડુસી કાઢો શિવરાજ તમારે ચો ડુસી છે. હે જ ને તમને હે? ખબર હોય ને તાર મને કેવા સમાચાર મળ્યા કે જતી રીતી જતી રહી પાછી લાયા વર. એટલે એવી જ નહીં હા ઉપર જતી રીતી. ના ઉપર નહીં જતી રહી. હા હા તાણ ઈ દાડા તો હું રોવા યાદ હતો. પણ એવી રીતે રોવા જાતા નહીં ચો. મારી મારી બસ જોડે પાકા બનાવશે. સમાચાર મળ્યા તાણ ખબર પડી એમ. ઓય સરપંચ જઈ ચો રોવા જાતા નહીં ચો. ઢોકળે નો હે પડશે. તમે નહીં મોનો લુંગી નાશે ને તૈયાર થઈને હેડ્યો તો. એવું ઓવે. પણ જીવતી કુકની ડોસી માર નાખો તમે શું કરવાનું કે પણ સમાચાર એવા મળ્યા હતા. જીવતી ડોસી મારતા નહીં. મને આ ભુવા કીધું હે ને તું કે પેલાની તરવાલ હે કાનૂની હવે મારે ગોતો. એ સરપંચ હા ક્યાં જતા રહ્યા તમે આ શું કરીને મેલી વરુ આખી તલવાર ભાજી નાખી. વળી લાકડું વળી એક કિસ્સો સડે છે. એલા મારે તરવાળ ભાજી ના છીએ. આ કોઈ લાકડા વાળવાની નહીં કોઈ. આ તો માથા કાપવાની હે. માથાના ગોમની બહાર નીકળો તો ખબર પડે. ના હોય ઓવે તાર ગોમમાં તો હવ તમે પાવર આ તો કરે. તારો પેલો લાકડા કાપવા ગયા. કેવી થઈ ગઈ જોજો. અને સીધી રાખો કોકને વગાડશો. અમારા સરપંચ છે ને સરપંચ લાવો મારી તરવાળ હવે. ભાગવી લેવરાય તરવાલ કો પણ મારી હતી. અમન શિખર અમન તો એક ભૈયા આલી હતી. આ ચમ ચિયો ભાઈ હતો ઈ રહ્યો? ઈ શિખર અમે તો ઓળખતા જ નહીં. શિખર ચિયા ગોમનો હતો ઈ.
20 રૂપિયા ભાગવી લાયા હતા. ના હોય મારે તો તમારે રાખો. આ વેટી એમને અમારા 20 રૂપિયા તો શું લાવો. કરાવો? ઈ 20 રૂપિયા તો એની પાસે લઈ લેજો મારા ના પાસે રે, ના હોય. તો તરવાર ના, ના મળે, ના. ના રે ના કમ તો તો મેલીશ તરવાર ઓફલી ના, પોપલી. તો ના મળે ને. હા હું તો ઓફલી પોપલી મેલીશ આ કરો ને આ લે સરપંચ, આ તો 20 રૂપિયાનું હોમું નુકસાન ગયું આપણે તો. એમ કરો કે ના, હું સરપંચ હું ભૂવો હું મુયે માતા મિલું. તો અમે મેળતા પાછી. ના રે શની માતા અને- મેલે તમે તરવાલ મારી માતા મને છે ને નડે. આ શું હોય? હા તો એલા કાકરો છોડા જો ડૂસી નો અલ્યા એ શું સરપંચ, કરવાનું? હું વળી કહું આપણે જ દુઃખ છે બૈરાનું, હા. પણ ઓયા નહીં આટલું ડોશિયાનું દુઃખ છે. ઘરે ઘરે હે હું હે? સરપંચ હતો તો મારે હતું આ તો મરી ગઈ મામાજી હાલ તાંગા દીધી હા તો આમ હે? તમે રોટલા ઊંધી કરવા પડે. ભાઈ આ જો તરવાલ આલ દીધી, હા. એ તમે કીધું ને તરવાલ આલ દીધી બરોબર, આ રી જો પણ થોડુંક પાઈજી હે, પણ 20 રૂપિયા અમારા ગયા નહીં તો. એમ કરો કે આ માથો આપણે તો વાળાને લાકડા કાપે. આપણા ગામના આગેવાન હે ઈયન જોડે લઈ લી હ. હા એ થાય આમ તો હા આગેવાન ને તો બધું હોય ને. હોય જ નહીં. અને આ હા, તો તમે મંગુજી, જો અમે આગેવાન જોડે લઈ લી હ. આ માથા વાળાને નારે લાકડા કાપે કરવાનું શું કહેજો? હું હવે અહીંયા શું લાકડી કાપતો કરવાનું? તો, સમજે ને. પણ આ તો વળી આ ભુવાજી આઈને કીધું કે તરવાલ કનુજીની હે કે આલ દો. હું મોનતો નતો, પણ એમને ધૂણે કીધું એટલે વળી મોન્યું. પછી તેમાં હું આ સરપંચ ઈ ક્યાં જતા રહેતા ગોતવા આવ્યો. સરપંચ મને આ ફોમે તજા મન કે ચો જરા હું કાકરો છોડા જો ડૂસી. અમારે ત્યાં જબરદસ્ત સારો લાગે. હારું એટલા એટલે બધા હાથે કરો. હે? આપણે જા હવે. હવે ખાવું હે સરપંચને પેટમાં તો ઉંદેડા તોડે રહેવા ખવડાવો સારું. હવે હેડો કનુજી યાર, તમે ગમે જાઓ જઈને ખાયામાં. હા. હેડો ગમે જાઓ બરોબર. આ ઓને લઈ લો 20 રૂપિયા લેવાના છે. ભુવાજી બોલો. હવે સરપંચ અમન બેન હા આવો આ કાકરો છોડાવતા આવો. આવી ડોસ્યું હોય, આવી ડોસ્યું ઘાઘરા સીવડાવવા મેલે એટલે શું કહેવાય? આપણે એવું જ હતું પણ કોઈ કહેવાય નહીં કે સાચી વાત. હા, સાચી વાત હો. હા. આ તમારે જડેલું વસ્તુ આલી દેવાય. વાળા જુવેરા આવું ના બોલાય. સરપંચ હતું. અને જડેલી વસ્તુ આ ભુવાજી એમ કહે છે કે કોઈની રખાય નહીં. હા હા આલે જડેલી વસ્તુ ના રખાય. આલી જેવી પડે. ના રતા હવે અમન ખબરાવો ભૂખ લાગી છે. બે એમ કરો 20 રૂપિયા લેવાના છે પડે કે ખાઈ જાય તો આથી એવું કરો હડો. આ તેડો તમને પડે કે હેડો લેવડાવો. પડે કે ખવડાવો એટલે આલે પેલા વેલના પૂછા ભુવાજી હુડો હર્યા. અને અમારે એવા સરપંચ હે ને કે વાત જ જા દો. પૂછે મારી કોઈની નાખે. વસ્તુ જડી હોય ને તો આલી દેવાય. હા, એ સાચી વાત. સારું હેડો તારો. હેડો તાર પડે કે ખાઈને પછી કરી. હેડો